ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જ્યાંથી અટક્યા ત્યાંથી આગળ વધીએ. ગયા લેક્ચરમાં શ્રેણી અને સમાંતરના ઉષ્માવાહકતાના સૂત્રો આપણે અહીંયા સાબિત કર્યા હતા. મને આશા છે કે તમને આ બધા સૂત્રો યાદ રહી ગયા હશે, તમે બધાએ મોઢે કર્યા હશે. તો આજે આપણે એક બીજો કિસ્સો ભણવાનો છે કે જ્યારે કોઈ એવી જગ્યાએ જાઓ કે જ્યાંનું તાપમાન -°C પહોંચી જાય, જેમ કે માઉન્ટ આબુ છે. તો અહીંયા નક્કી લેક છે એ શિયાળામાં આખું થીજી જાય છે. હવે આ જે થીજવાનું મુખ્ય કારણ છે પાણીનું અનિયમિત પ્રસરણ. પાણીનું અનિયમિત પ્રસરણ એટલે આપણે એવું કહી શકીએ કે જેમ જેમ તાપમાન ઘટાડો એમ એના કદમાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. બરાબર? તાપમાન ઘટાડવું એટલે એના કદમાં પણ ઘટાડો થાય. કદમાં ઘટાડો થાય તો ઘનતામાં વધારો થાય, કારણ કે ρ = m/v. પણ જ્યારે પાણીનું તાપમાન, તમે આટલી વસ્તુ યાદ રાખી લેશો, આખી વસ્તુને તમારે અભ્યાસ કરવાની જરૂર નથી, પણ આવું આ રીતે કહી શકો કે પાણીનું તાપમાન 4°C થી ઘટે ત્યારે તેની ઘનતા પાણીનું તાપમાન 4°C થી ઘટે ત્યારે એની ઘનતા વધવાને બદલે ઘટે છે, જેને પાણીનું અનિયમિત પ્રસરણ કહે છે. જેને પાણીનું અનિયમિત, આ છે ને એક પ્રકારની એવી ઘટના છે, કુદરતી ઘટના છે કે જે વિચિત્ર છે, અનિયમિત છે. અને અનિયમિત એટલે જ એને અનિયમિત પ્રસરણ કીધું છે. હવે એનું એક એક્ઝામ્પલ હોય. સપોઝ કે આ પાણી છે, એટલે પાણી ક્યારે હોય? જ્યારે તાપમાન 0°C કરતાં વધારે હોય ત્યારે. પણ જો તાપમાન, એટલે પાણી, સપોઝ કે હું તમને એમ કહું કે 0°C કરતાં તાપમાન ઘટી જાય એટલે પાણી થીજવાનું શરૂ કરે છે. તો અહીંયા ધીમે ધીમે તાપમાન 0°C કરતાં ઘટે છે, એટલે અહીંયા બરફ બનવાનું શરૂઆત થાય છે. હવે તમને બધાને કદાચ ખબર હશે કે બરફની ઘનતા પાણીની ઘનતા કરતાં ખૂબ જ ઓછી હોય છે અને એની ઉષ્મા વાહકતા પણ ઓછી હોય છે. તમે ખ્યાલ હોય તો કોઈ બોડી હોય કે જે મૃત વ્યક્તિ છે એને બરફની પાટ ઉપર રાખવામાં આવે છે. કેમ? કે એની ઉષ્મા વાહકતા ઓછી છે, એટલે એની અંદરથી જે બેક્ટેરિયલ અથવા તો જે આમ કે ને કે C12 C16 જે ઉદ્ભવવાની શરૂઆત કરે છે એ બરફને કારણે અટકી જાય છે, એટલે બોડીને લાંબો સમય સાચવી રાખે છે. કોઈ મૃત વ્યક્તિ હોય અને બહારથી કોઈ આવતું હોય કે ઘણો સમય લાગે તો એને એ રીતે સાચવી રાખે છે. એટલે બરફની જે ઘનતા છે, એટલે આમાં હું અહીંયા કહું કે ρ ice શું થશે? ρw, પાણીની ઘનતા કરતાં ઓછી હોય છે. એટલે બરફ તમે જુઓ ને તો નોર્મલી બરફને પાણીમાં રાખો તો એ બરફ પાણીની ઉપર તરતો હશે, એ ડૂબી નહીં જાય અંદર, હા, કારણ કે એની ઘનતા ઓછી છે. અને ઉષ્મા વાહકતા પણ આપણે કહી શકીએ કે ice kW, ઉષ્મા વાહકતા પણ ખૂબ ઓછી હોય છે. તો મિત્રો હવે મારે જે ઇક્વેશન અહીંયા તારવવાનું તો નથી, આ ઇક્વેશન સીધું યાદ રાખવાનું છે. અહીંયા જે ઇક્વેશન છે, સપોઝ કે હું તમને એમ કહું કે T1 સમયે બરફની જાડાઈ x1 થાય અને T2 સમયે બરફની જાડાઈ x2 થશે. તો T સમયમાં બરફની જાડાઈમાં ડેલ્ટા એક્સ જેટલો વધારો થાય
તો જે મારે સમય મેળવવાનો છે મિત્રો કે ડેલ્ટા એક્સ જેટલો જે વધારો થાય છે એની માટે સમય કેટલો છે, તો સમય એટલે આ રીતે થાય T2 માઇનસ T1. આ સમય T1 બરાબર 1 સેકન્ડ હોય, T2 બરાબર 2 સેકન્ડ હોય, બંનેનો તફાવત લ્યો એટલે તમને સમય મળી જાય. અને એ સમયમાં આ સૂત્ર આ રીતે થશે ρl અપોન KT x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર. હવે આ બધા પદની આપણે ઓળખ આપીએ તો ρ એટલે બરફની ઘનતા, L એટલે લંબાઈ, બરફના પાર્ટ જે બને છે અથવા તો એની લંબાઈ. ઓકે, K એટલે ઉષ્મા વાહકતા જે આપણને ખબર છે. T એટલે તાપમાન. ઓકે, T એટલે શું થશે? તાપમાન. અને x2 અને x1 એ બરફની જાડાઈ, એટલે અનુક્રમે T1 અને T2 સમયે. ઓકે, યસ. તો મિત્રો આપણી પાસે આ એક સૂત્ર તૈયાર થઈ ગયું. આ સૂત્ર એક પ્રકારનો કન્સેપ્ટ છે. કન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો કે આ રીતે બરફની જાડાઈ તૈયાર થાય છે એની માટે જે સમય જોઈએ છે આ બરફની જાડાઈ ડેલ્ટા એક્સ છે. ઓકે, જમીનથી આપણે ગણવા જઈએ તો આ અંતર x2 થાય, પછી આ અંતર શું થશે? x1 થશે, બરાબર કે નહીં? તો આપણે x2 માઇનસ x1 કરવું હોય તો ડેલ્ટા એક્સ થાય. ઓકે મિત્રો, હવે આપણે થોડા આગળ વધીએ. આમ કહેવાય કે આ ઉષ્મા વહનનું કામ અહીંયા પૂરું થઈ ગયું, ત્યાર પછી ઉષ્મા નયનની વાત કરીએ. તો મેં તમને ત્યારે પણ એ વાક્ય લખાયું હતું અને અત્યારે પણ હું ફરીવાર એ વાક્ય લખીશ. શું? કે ઉષ્માનયન માત્ર તરલ અને પ્રવાહી પદાર્થમાં જોવા મળે છે. માત્ર તરલ અને પ્રવાહી પદાર્થમાં જોવા મળે છે મિત્રો. એટલે ઘન પદાર્થમાં ઉષ્મા વહન, પ્રવાહી અને તરલ પદાર્થમાં ઉષ્મા નયન. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણે કન્સેપ્ચ્યુઅલી આ રીતે સમજી શકીએ કે ઉષ્માનયન જે છે એમાં માધ્યમની જરૂર તો પડે અને અનિયમિત પથ ઉપર પ્રસરણ થાય. એક એક્ઝામ્પલ લઈએ આપણે કે પાણીને હું ગરમ કરું છું, એટલે ઉદ્ગમની નજીક પાણીના અણુઓ વિચાર લઉં અને ઉદ્ગમની દૂર પાણીના અણુઓ હું વિચારી લઉં મિત્રો. તો ઉદ્ગમની નજીક હોય એટલે કે ઉદ્ગમ એટલે સોર્સ કે જ્યાંથી એને હીટ મળે છે, હીટ એનર્જી મળે છે, ઉષ્મા ઉર્જા મળે છે, એની નજીક હોય ત્યાંના અણુઓનું તાપમાન વધારે હોય એટલે કે T વધે, એટલે V વધે. અને V વધે મિત્રો એટલે ρ ઘટે, કારણ કે ρ ઇઝ ઇક્વલ ટુ m/v. દળ અચળ રહેશે, ρ અને V વચ્ચેનો સંબંધ વ્યસ્ત થાય તો V વધે તો ρ ઘટે. એ જ રીતે આની સાપેક્ષે ઉપરના અણુઓની વાત કરીએ તો T ઘટે એટલે ઓછું હોય તો V ઘટે અને ρ વધે. હવે ρ એટલે જેની ઘનતા વધારે હશે ને મિત્રો એ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ એને લાગે કે નહીં? પાણીમાં ગમે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ તો બધી જ જગ્યાએ લાગે, G અચળ છે. ઓકે, તો ગુરુત્વાકર્ષણ બળ નીચેની બાજુએ લાગશે ને આની ઘનતા ઓછી હોવાને કારણે આ ઉપરની બાજુએ ગતિ કરશે. એટલે તમે એક વસ્તુ વિચારો કે આ સપોઝ કે સોર્સ હોય, અણુ ઉપર જાય ઉપર જાય ઉપર જાય, પણ ઉપર જાય ને મિત્રો આ અણુઓ પોતાની સાથે ઉષ્મા ઉર્જા લેતા જ હશે. એટલે ઉપર જાય ઉપરનો નીચે આવે એટલે એ ગરમ થશે, પાછો ઉપર જશે, પાછો એની ઉપરનો નીચે આવશે. એમ ધીમે 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 પાણી ઉકળવાની શરૂઆત કરે. પાણી ઉકળે ને તોય તમે જોજો કે નીચેનું પાણી ઉપર આવશે, ઉપરનું પાણી નીચે જશે. આવો તમે અનુભવ કર્યો હશે, અને ન કર્યો હોય તો એકવાર ઉકાળીને જોજો, પણ શાંતિથી. ઘરકામમાં કોઈ કામ કરતું ને એમાં વચ્ચે ઓલો કે ને ટાંગ નહીં અડાવવાની કે હાલો મારે પાણી ગરમ કરીને જોવું છે, તમે બધા રસોઈ ન બનાવો, એમ નહીં. શાંતિથી આ એક એક્સપેરિમેન્ટ છે. નાની તપેલી લઈને પણ તમે એને ઉકાળશો ને તો એને આપણને બુડબુડિયા બોલે, પણ બુડબુડિયા ના હોય, નીચેનું પાણી ઉપર આવે ને ઉપરનું પાણી નીચે જાય. ઓકે, યસ. તો આમ
ઉષ્મા ઉર્જા આખા પ્રવાહીમાં પ્રસરણ પામે છે, ને આ પ્રકારની ઘટનાને ઉષ્માનયનની ઘટના કહે છે. ઉષ્માનયન જે છે એ બે ભાગો વચ્ચેના ઘનતાના તફાવતને કારણે રચાય છે. જો અહીંયા ઘનતા વધારે છે, અહીંયા ઘનતા ઓછી છે, એટલે ઘનતાના તફાવતને કારણે રચાય છે. ઓકે, ખ્યાલ આવ્યો? ઘનતામાં જ્યારે તફાવત ઉદ્ભવે ત્યારે આ ઉષ્માનયનની પ્રક્રિયા થાય. હવે મિત્રો અહીંયા કેટલીક આપણને પ્રક્રિયા દીધી છે. જો પેલું આપણને એવું કીધું છે કે જમીન અને સમુદ્રી લહેરો, એટલે જમીન અને સમુદ્રી લહેરો જે છે એ સપોઝ કે હું તમને એમ કહું કે આટલી વસ્તુ પછી તમે લખી નાખજો, ત્યાર પછી હવે આપણે આગળ વધીએ અને થોડું ભૂસવું પડશે મારે. અચ્છા, આપણે સમુદ્ર કિનારે બેઠા હોય તો આપણને પવન જ આવ્યા કરે. ઘરમાં બેઠા હોય ત્યારે પવન ન આવે, સમુદ્ર કિનારે બેઠા હોય તો પવન આવે. ઓકે, કેમ? એનું રીઝન શું છે? કેમ બધા પ્રવાસન સ્થળે દીવ જાય, માઉન્ટ આબુ જાય? એનું રીઝન શું છે? કંઈ શાંતિ મેળવવા જાય? શાંતિ ક્યાંથી મેળવે? હારે કોઈક હોય શાંતિ મળે જ નહીં એને, બરાબર ને? તો જમીન અને સમુદ્રી લહેરો, એનું રીઝન એ છે કે સમુદ્ર આગળ દબાણ વધારે હોય. આ સમુદ્ર કિનારો છે, અહીંયા દબાણ પી કેવું હોય છે? વધારે. અને અહીંયા જમીન, એમાં ગરમીને કારણે દબાણ ઓછું હોય છે. એટલે હવા છે ને એ વધારે દબાણથી ક્યાં આવે છે? ઓછા દબાણ તરફ આવે છે. જમીન, કારણ કે જમીન છે એના ઉપર સૂર્યપ્રકાશના કિરણો સીધા પડે છે, એટલે એ ગરમ થાય છે, અને ગરમ થાય ત્યારે પાણીના અણુઓનું ટી વધે અને વી વધે, ને વી વધે તો રો ઘટે. તો જે વાતાવરણના અણુઓ છે એની ઘનતા ઘટવાને કારણે એ ઉપર જતા રહે છે, એટલે જમીન આગળ દબાણ કેવું થઈ જાય છે? ઓછું. એટલે આ જે સમુદ્ર તરફથી જે હવા છે એ જમીન તરફ ધસી આવે છે, અને જ્યારે આ હવાનો જથ્થો વધારે હોય એને વાવાઝોડું કહેવાય. આ વાવાઝોડું આવવાનું રીઝન જ એ છે કે આ ગ્લોબલ વોર્મિંગનો મિનિંગ શું થાય કે સમુદ્રનું દબાણ ખૂબ જ વધી ગયું છે અને જમીન પરનું દબાણ ઘટી ગયું, કારણ કે ગરમી વધી ગઈ. એટલે જ વાવાઝોડા આપણે જુઓ ને તો પહેલાં વાવાઝોડું 2-3 વર્ષે એકવાર આવતું, હવે તો વર્ષમાં 3-4 વખત આવીને જાય છે. અમેરિકામાં તો વાવાઝોડાથી બધા ટેવાઈ ગયા છે. મોસમી પવનોનું નિર્માણ, મોસમી પવનોનું નિર્માણ પણ આ જ વસ્તુનો ઉલ્લેખ છે કે દબાણમાં જ્યારે તફાવત, ઘનતામાં જ્યારે બે ભાગો વચ્ચેનો ઘનતાનો તફાવત રચાય ત્યારે મોસમી પવનોનું નિર્માણ થાય છે. આપણે જે વરસાદ છે એ પડવાનું રીઝન શું છે? ઉનાળા પછી જ આપણે ચોમાસું હોય છે. તો એનું રીઝન એ છે કે ઉનાળામાં ગરમી ખૂબ જ વધારે હોય એટલે શું થાય છે? પાણીનું બાષ્પીભવન થાય, ઉપર જાય છે, ઠંડી પડે ને પછી વરસાદ પડે, બરાબર? ઉપર જાય એટલે ઘનતા વધી જાય એટલે પાછી નીચે આવે, પણ નીચે આવે ને ત્યારે પાણીના સ્વરૂપે આવે છે. ચોમાસું એ જ વસ્તુ છે. ત્યાર પછી આપણને કીધું છે હવાની મુક્ત અવર જવર, તો એ પણ એ જ છે. એક્ઝોસ્ટ ફેન એનું એક ઉદાહરણ છે હવાની મુક્ત અવર જવરનું. માનવ શરીરમાં તાપમાનનું નિયમન, આપણું મુઠ્ઠી જેવું હૃદય એ શું કામ કરે છે? તો રુધિરનું પ્રસરણ કરે છે, એટલે કે બ્લડને દરેક આર્ટરીમાં એટલે કે નસમાં મોકલવાનું કામ કરે છે. આપણે થાય સર નસમાં મોકલીને હરીફરીને પાછું તો હૃદયમાં જ આવવાનું છે ને, એમ નહીં. નસમાં એટલા માટે મોકલે છે કે આપણા શરીરનું તાપમાન જળવાઈ રહે. ઓકે મિત્રો, તો શરીરનું તાપમાન જાળવવા માટે અને એનું નિયમન કરવા માટે મિત્રો અહીંયા શું વપરાય છે? હૃદય અને ઉષ્માનયનની પ્રક્રિયા વપરાય છે, બરાબર? ઉષ્માનયનની પ્રક્રિયા મહત્વનો ભાગ ભજવે છે. ઓકે, તો આ થઈ ઉષ્માનયનની સાદી અને સિમ્પલ વાત. ઓકે, ઉષ્માનયન છે એ બે પ્રકારના છે, એ કદાચ તમને અંદર નથી આપ્યું. એક પ્રાકૃતિક ઉષ્માનયન, એક પ્રેરિત ઉષ્માનયન. હવે મિત્રો જે કાંઈ પણ ઉદાહરણ અત્યારે મેં તમને લીધા એ બધું જ પ્રાકૃતિક ઉષ્માનયન છે, એટલે કે પ્રકૃતિ દ્વારા થતું ઉષ્માનયન. પણ પ્રેરિત ઉષ્માનયન છે એ આ રીતે છે. સપોઝ કે કોઈ પણ આપણે કપ છે સરસ મજાનો, સવારે ચા પીતા હોય કે નહીં, એ કપમાં ચા ભરેલી છે,
ઓકે, પછી ક્યારેક ક્યારેક આપણે શું કરીએ કે મોડું થતું હોય તો એ ચાને આપણે ઠંડી કરીએ, એટલે કાં તો એને હલાવીએ ચમચી વડે, બરાબર. તો એને કોઈ સાધન વડે, આ એક સળિયો લઈએ, બરાબર ને, સળિયો તો ન હોય, ચમચી હોય. ઓકે, તો એક ચમચી વડે આપણે એને હલાવીએ, ચમચી સમજી લેજો હો ભાઈ, હલાવીએ, અને ત્યારે એમાં શું થાય છે, વરાળ બહાર નીકળે છે. એટલે વરાળ બહાર એટલા માટે નીકળે કે એનું દબાણ બહાર, સપોઝ કે એનું દબાણ કેવું હોય છે, વધારે હોય છે. ઓકે, આ પ્રેરિત ઉષ્માનયનમાં શું થાય કે જ્યારે આપણે એને હલાવીએ ત્યારે અહીંથી વરાળ ઉત્પન્ન થાય છે, અને આ વરાળ એ વધારે દબાણથી ઓછા દબાણ તરફ ગતિ કરે છે. એટલે આ પ્રકારના ઉષ્માનયનને આપણે શું કહીએ છીએ, પ્રેરિત ઉષ્માનયન. પ્રાકૃતિક ઉષ્માનયનમાં તો જમીન અને સમુદ્રની ઠંડી લહેરો, ચોમાસાનું નિર્માણ, ઓકે, તાપમાનનું, શરીરના તાપમાનનું નિયંત્રણ હૃદય દ્વારા, આ બધું પ્રાકૃતિક ઉષ્માનયન છે. ઓકે, એટલે અહીંયા લખી શકીએ કે પ્રેરિત ઉષ્માનયન એ કોઈ સાધન કે ભેળક વડે ઉષ્માનયન ઉદ્ભવે છે. ચૂનાના પથ્થરમાં પાણી ઉમેરો, બરાબર ને, તો પ્રક્રિયા થાય અને ચૂનો ઉકળવા માંડે છે, એટલે ઉષ્માનું શું થાય છે, પ્રસરણ થાય છે. તો આ બધી ઘટનાઓને પ્રેરિત ઉષ્માનયન કહેવાય, કે જે આપણે કહે ને કે માનવ નિર્મિત હોય. હા, માનવ નિર્મિત કોઈ પ્રક્રિયા થાય છે તો એ બધી પ્રેરિત ઉષ્માનયન કહેવાય. ઓકે મિત્રો, હવે આપણે એના દાખલા ગણવાના છે. અત્યાર સુધી જેટલી પણ વસ્તુ આપણે મોઢે કરી એને એક જગ્યાએ વ્યવસ્થિત સૂત્ર, અલગથી મેં તમને આની પહેલાં પણ કીધું છે કે સૂત્ર કલેક્શનની એક બુક બનાવવાની છે મિત્રો તમારે, અને આ બુકમાં બધા જ ફોર્મ્યુલાનું કલેક્શન કરીને તમારે એને અલગ વ્યવસ્થિત વાંચવાનું છે. કારણ કે આ તમને છે ને, આ મહેનત તમે શરૂઆતમાં આપણને થોડું એમ લાગે કે આ શું છે, પણ જ્યારે નીટ અને JEEની એક્ઝામ હોય ત્યારે સવારે આપણે શું કરવાનું હોય છે, સવારે આપણે માત્ર ને માત્ર સૂત્રો ઉપર જ નજર નાખવાની હોય છે મિત્રો. ઓકે, હાલો હવે આપણે ઉદાહરણના દાખલા છે એ ગણીએ. ઉદાહરણ 20 બહુ સિમ્પલ છે. એલ્યુમિનિયમના ઘનની એક ઉદાહરણ 20 એલ્યુમિનિયમના ઘનની એક સપાટી જેની લંબાઈ L બરાબર 2 મીટર છે, જેનું તાપમાન T બરાબર 100 ડિગ્રી સેલ્સિયસ છે, અને બીજી સપાટીનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે, તો બાકીની બધી જ સપાટી અવાહક પદાર્થથી ઢાંકેલી હોય તો 5 સેકન્ડમાં આ ઘનમાંથી પસાર થતી ઉષ્મા મેળવો. એટલે એક એલ્યુમિનિયમ આપણને ઘન આપેલો છે, બરાબર. તો આ જે ઘન સપાટી છે, આ જે સપાટી આપણને આ ઘન સપાટી આપી છે એની બધી જ સાઈડ ઢાંકી દીધી છે. એટલે અહીંયા આ રીતે આમ ઢાંકેલી છે, ખાલી માત્ર ઉપરની સાઈડ જ છે કે જ્યાં ઉષ્માનું પ્રસરણ થાય. તો 5 સેકન્ડમાં ઘનમાંથી પસાર થતી ઉષ્મા ઉર્જા મેળવો. હવે ઉષ્મા ઉર્જા Q ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર છે કે T1 - T2 અપોન L. જો K બરાબર આપ્યું છે, યસ, એલ્યુમિનિયમની ઉષ્મા વાહકતા આપણને કેટલી આપી છે, 209. મૂકી દો ડેટા, આની અંદર ડેટા મૂકશો એટલે કિંમત મળશે. એ બરાબર, યસ, ઘનની વાત કરી છે તો એનું ક્ષેત્રફળ શું થશે, 6. આપણને ઓકે, જો બધી સપાટી ઢાંકેલી છે, જો બધી સપાટી ઢાંકેલી હોય, માત્ર ઉપરની સપાટી ખુલ્લી હોય તો ઉપરની સપાટીને જ આપણે ધ્યાનમાં રાખવાની છે. આ એક બહુ મહત્વનો મુદ્દો છે. જો એની બધી સપાટી અવાહક વડે ઢાંકેલી છે, જો આખા ઘનની વાત કરી હોત ને મિત્રો, તો અહીંયા 6L² આવે, કારણ કે ઘનનું ક્ષેત્રફળ 6L². માત્ર એક જ બાજુ ખુલ્લી છે તો આપણે સીધું સિમ્પલ સૂત્ર જ વાપરીએ, L², અને L² બરાબર શું થાય, 4. T1 - T2 એટલે 100 - 0 ડિવાઈડ બાય L. L બરાબર શું છે, 2. એટલે 2 કેન્સલ. 209 × 2 એટલે 418, 418 × 100 એટલે 41800. ધીસ ઇઝ ધ Q. જૂલમાં આવશે આન્સર. સોરી, આપણે એક વસ્તુ હજી ભૂલી ગયા છે, ઇન્ટુ T બરાબર કેટલું છે, 5 સેકન્ડ. તો 5 એને ગુણ્યા હજી પણ 5 કરવું પડે, તો એનો હિસાબ કરશો તો આખો જે આન્સર છે
એ 209 આ રીતે કંઈક આવે છે 209000 આમ આવશે. ઓકે, એટલે 209 કિલો જૂલ આ જવાબ આવે છે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવે છે? 209 કિલો જૂલ. ઓકે, તો મિત્રો આ તો બધાને ફાવે, સાવ સિમ્પલ એક્ઝામ્પલ હતો. ત્યાર પછી હવે જે એક્ઝામ્પલ આવે છે એ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ મિત્રો. ઉદાહરણ નંબર 21. આ એક્ઝામ્પલ હું વારંવાર પૂછું છું એક્ઝામમાં. 1 મીટર જેટલી સમાન લંબાઈ L બરાબર L1 L2 3 સળિયા છે, ત્રણેયની લંબાઈ સમાન છે જેટલું સમાન આડછેદ ધરાવતા એલ્યુમિનિયમ, કોપર અને સ્ટીલના 3 સળિયા આ રીતે છે. ત્રણ સળિયાનું તાપમાન કેટલું છે? 12 ડિગ્રી સેલ્સિયસ, પછી 4 ડિગ્રી સેલ્સિયસ, પછી 50 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, આ તાપમાન છે. તો તેમને જોડતા જંક્શન પાસે રહેલા બિંદુનું તાપમાન. જંક્શન કોને કહેવાય મિત્રો? જ્યાં 3 છેડા ભેગા થતા હોય અથવા તો 3 છેડા છૂટા, 3 જ નહીં 2 કરતાં વધારે. શું કહેવાય? 2 કરતાં વધારે છેડા ભેગા થતા હોય અથવા તો છૂટા પડતા હોય એને જંક્શન કહેવામાં આવે છે. શું કહેશું આપણે મિત્રો? જંક્શન. ઓકે, તો જે જંક્શન છે એ જંક્શન માટે આપણે અહીંયા આપણને દરેકની જો ઉષ્મા વાહકતા બ્રેકેટમાં આપી દીધી છે. KCU બરાબર 400 વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન, KL બરાબર 200 વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન અને K સ્ટીલ બરાબર 50 વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. ઓકે, છેડાના તાપમાન આપેલા છે અને આપણને એવું કીધું છે કે જંક્શનનું તાપમાન મેળવો. હવે અંદર જે રીત દર્શાવી છે એ પણ તમે કરી શકો મિત્રો. ઓકે, નહીતર બીજી એક રીત હું તમને શીખવાડું. અચ્છા, આ ત્રણેયમાંથી કયા સળિયાના છેડાનું તાપમાન વધારે છે? તો ખબર પડે 50 ડિગ્રી. તો 50 ડિગ્રીમાંથી હું એમ કહું કે આ બંનેનું તાપમાન ઓછું છે એટલે ઉષ્માનું વહન આ રીતે થશે. અહીંયા આવશે અને અહીંયા 2 ભાગ પડશે. અહીંથી ઉષ્માનું વહન થાય ને, જે છેડાનું તાપમાન વધારે હોય ત્યાંથી ઓછા છેડા તરફ ઉષ્માનું વહન થશે. બરાબર, તો હું આમ લખી શકું H ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઉષ્માનું વહન H, અહીંયા H1 અને અહીંયા શું થશે? H2. તો H ત્રણેય સળિયાઓ અહીંયા લખીએ, ત્રણેય સળિયાઓ સમાંતર જોડાણમાં છે. ત્રણેય સળિયાઓ સમાંતર જોડાણમાં છે મિત્રો. સમાંતર જોડાણમાં હોય તો જરા સૂત્ર ઉપર નજર નાખજો. H1 પ્લસ શું થાય? H2. તો બસ આ જંક્શનનું તાપમાન હું T ધારી લઉં છું. તો જો હવે કેટલું સિમ્પલ થઈ ગયું. મારે આનો ઉષ્મા પ્રવાહ મેળવવો હોય તો ઉષ્મા પ્રવાહનું સૂત્ર આ છે. અચ્છા, એક વસ્તુ આપણને આ પણ જાણવી જરૂરી બને કે આપણે ખબર હોવી જોઈએ કે આ સળિયા કયા શેના છે. જો અનુક્રમે એટલે 50 ડિગ્રી વાળો તમે અંદર રકમમાં જોશો ને તો સ્ટીલ છે. બરાબર, પછી 0 ડિગ્રી 4 ડિગ્રી વાળો તમે જોશો સેલ્સિયસ તો કોપર છે. ધીસ ઇઝ કોપર. આ રીતે લખી નાખી. અને પછી તમે જોશો 12 ડિગ્રી સેલ્સિયસ વાળો તો એ છે એલ્યુમિનિયમ Al. ઓકે, તો અહીંયા K સ્ટીલ KS T1 માઇનસ T2 એટલે 50 ડિગ્રી સેલ્સિયસ. જો આપણી માટે આ એક છેડો છે ને આ બીજો છેડો, બીજા છેડાનું તાપમાન શું છે? T, અને આ પહેલા છેડાનું તાપમાન શું છે? 50. તો 50 માઇનસ T અને એના છેદમાં ત્રણેયની લંબાઈ સરખી છે એટલે હું L દઈશ. બરાબર, ઇઝ ઇક્વલ ટુ અહીંયા L ધારી લઈએ. ચલો હવે આપણે આગળ આવીએ. હવે આ બંનેના જે તાપમાન છે છેડાના એ આ T કરતાં તો ઓછા હોવા જોઈએ કે નહીં? કારણ કે અહીંથી અહીંયા ઉષ્મા આવે પછી અહીંયા છૂટી પડે છે. તો આ જંક્શનનું તાપમાન આ બંને કરતાં વધારે હશે.
તો ઇઝ ઇક્વલ ટુ કે એલ એલ અહીંયા આ રીતે લખી શકીએ. તાપમાન કેટલું છે 12, તો T -12 અને અપોન શું થશે એલ પ્લસ કે સી અહીંયા પણ થશે T -4 અને ડિવાઈડ બાય શું થાય એલ. એલ 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 કેન્સલ. હવે દરેકની ઉષ્મા વાહકતાની કિંમત મૂકીએ. સ્ટીલ માટે કેટલું છે? તો સ્ટીલ માટે યસ 50 ઇન્ટુ 50 માઇનસ ટી. એલ્યુમિનિયમ માટે કેટલું છે? એલ્યુમિનિયમ માટે સોરી અહીંયા હા એલ્યુમિનિયમ માટે આપણને આપ્યું છે 200, તો 200 ટી -12. કોપર માટે કેટલું છે મિત્રો? આપણને કોપર યસ 400 ટી -. હવે બીજું કાંઈ નહીં, બધાને અંદર ગુણી નાખો તો 2500, 50 ગુણ્યા 50 2500 માઇનસ 50 ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 200 ઇન્ટુ ટી. 200 ગુણ્યા 12 એટલે 200 ગુણ્યા 12 એટલે 2400 પ્લસ 40 ટી માઇનસ 40 ગુણ્યા 400 છે સોરી 400 ટી અને અહીંયા 1600. ઓકે મિત્રો, હવે આ બંનેનો સરવાળો થશે. આ બંનેનો સરવાળો થાય તો 2500 માઇનસ 50 ટી 200 ટી સોરી 200 પ્લસ 400 એટલે 600 ટી માઇનસ 4000. આ 4000 ને આ બાજુ લાવી દો તો 2500 પ્લસ 4000 અને 600 ટી પ્લસ 50 ટી. બસ ટી મેળવવું છે. આ બંનેનો સરવાળો કરો તો આ થશે 2900 અને એના છેદમાં આ બંનેનો સરવાળો 650 અને એના છેદમાં આવી જાય તો ટી. તો ટી બરાબર મિત્રો આપણને મળશે જંક્શનનું તાપમાન સોરી હજી ભૂલ કરીએ આપણે. અહીંયા શું થશે 4000. ઓકે, આ 4000 આ બાજુ આવે એટલે અહીંયા થશે આ 6500. યસ, તો આપણું જંક્શનનું તાપમાન ટી બરાબર શું આવ્યું? 10 ડિગ્રી સેલ્સિયસ. આપણે બધાને કેવો સહેલો છે આનાથી સહેલો દાખલો આપણને મળી શકે નહીં. અને હાવ હેલો આ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો એવો છે. જંક્શનનું તાપમાન મેળવવાનું કે એટલે 3 સળિયા આ રીતે સમાંતર જ આપ્યા હશે, પણ તમારે ઓળખવાનું છે કે કયા સળિયાના છેડાનું તાપમાન વધારે હોય. અહીંયાથી 2 ભાગ છૂટા પડે છે. ઓકે, ચલો એક એક્ઝામ્પલ હજી ગણી નાખીએ. ઉદાહરણ નંબર 22 જોઈએ. ઈંટની ઉષ્માવાહકતા એટલે ઈંટની ઉષ્માવાહકતા K1 બરાબર 1.7 વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન અને સિમેન્ટની ઉષ્માવાહકતા K2 બરાબર 2.9 વોટ પર મીટર ઇન્ટુ કેલ્વિન. તો કેટલી જાડાઈનું સિમેન્ટનું સ્તર 20 સેન્ટીમીટર જાડાઈના ઈંટના સ્તર જેટલું થાય? એટલે આની જે જાડાઈ છે એને x2. ઓકે, x1 બરાબર શું કીધું છે? 20 સેન્ટીમીટર કીધું છે સ્તર જેટલું થાય. ધારો કે બંનેના ક્ષેત્રફળ કેવા છે? સમાન છે. ઓકે મિત્રો, તો હવે આપણને અહીંયા એવું કીધું છે કે કેટલી જાડાઈનું સિમેન્ટનું સ્તર એવું રાખીએ કે 20 સેન્ટીમીટર જાડાઈના ઈંટના સ્તર જેટલું અવાહક બને. ધારો કે બંનેના ક્ષેત્રફળ સમાન છે. તો મિત્રો ઈંટ અને સિમેન્ટના સમાન ઇન્સ્યુલેશન માટે આપણે એની અંદરથી પસાર થતી ઉષ્મા જોઈએ તો Q ઇઝ ઇક્વલ ટુ KA T1 માઇનસ T2. ઉષ્મા વહનનો દર, આને ઉષ્મા વહનનો દર પણ કહેવાય, અને અપોન L.
ક્ષેત્રફળ સમાન છે, આપણે જાડાઈ મેળવવાની છે. આપણે શું મેળવવાની છે? જાડાઈ. એટલે સપોઝ કે અહીંયા મેં જાડાઈ લીધી છે, એક્સ લીધી છે, તો અહીંયા હું એક્સ લઈ લઉં, એમાં કાંઈ વાંધો નહીં. તો હવે હું તમને એમ કહું કે આની અંદરથી કઈ વસ્તુ અચળ રહેશે? તો આની અંદરથી એક તો તાપમાનનો તફાવત અચળ રહેશે, કારણ કે આપ્યો નથી, આપ્યો નો તો અચળ રહે. એ કીધું છે અચળ રહેશે. ક્યુ પણ, એની અંદરથી પસાર થતી ઉષ્મા પણ અચળ રહેશે, સમય અચળ રહેશે. માત્ર ને માત્ર આપણે એવું કહી શકીએ કે કે અને એક્સ બદલાશે, કારણ કે એ બંને આપણને અહીંયા બદલાયેલા આપ્યા છે. તો હું કહી શકું, ચલો એક્સ સામેની બાજુ જવા દો, તો કે ચલે છે એક્સ, છેદમાં છે પણ આ બાજુ મોકલી દો એટલે સમપ્રમાણતાનો સંબંધ થાય. તો બસ આપણે x2/x1 ઇઝ ઇક્વલ ટુ k2/k1. તો x2/x1 એટલે x2 મેળવવાનો છે, x1 20 સેન્ટીમીટર, k2 કેટલો છે 2.9, અને એના છેદમાં શું થશે 1.7. તો x2 બરાબર જે જવાબ આવશે મિત્રો એ સેન્ટીમીટરમાં આવશે. એ વસ્તુ ધ્યાન રાખવાનું, કારણ કે આપણે જાડાઈને શેમાં રાખી છે? સેન્ટીમીટરમાં રાખી છે. આ બંને તો એકબીજાના છેદમાં છે, એટલે તમને એમ થાય કે સર અહીંયા તો મીટર છે ને કેમ અહીંયા સેન્ટીમીટર? ચાલે, આ બંને એકબીજાના છેદમાં છે. ઓકે, તો x2 બરાબર આપણને મળી જાય. ત્યાર પછી 23મું ઉદાહરણ એવો જ છે કે બે પાત્ર સમાન આકાર ને સમાન દિવાલની જાડાઈ ધરાવે છે. સમાન આકાર ધરાવતા હોય ને, ઉદાહરણ નંબર 23, એટલે ક્ષેત્રફળ સમાન અને સમાન લંબાઈ, એટલે L1 અને L2 એ પણ સમાન. ચલો આગળ જોઈએ. તે અલગ અલગ પદાર્થના છે. અલગ અલગ પદાર્થના હોય તો ઉષ્મા વાહકતા જુદી જુદી હોય, કારણ કે ઉષ્મા વાહકતા એ દ્રવ્યની પ્રકૃતિ અને જાત ઉપર આધાર રાખે. તેમના સમાન જથ્થામાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ ભરવામાં આવે. જો સમાન બરફ બંનેમાં ભરવામાં આવે છે, T1 - T2 અચળ થશે. બંનેના તાપમાનનો તફાવત કેવો રહેશે? અચળ. જો બરફ 10 અને 25 મિનિટમાં સંપૂર્ણપણે, એટલે એકમાં બંનેની ઉષ્મા વાહકતા જુદી જુદી છે, એટલે એકમાં T1 બરાબર 10 મિનિટ અને બીજામાં T2 બરાબર 25 મિનિટ માં સંપૂર્ણપણે બરફ ઓગળી જતો હોય તો પાત્રોની ઉષ્મા વાહકતાની સરખામણી કરો. તો પાત્રોની ઉષ્મા વાહકતાની સરખામણી એટલે બંનેનો ગુણોત્તર લેવો છે મિત્રો. અને હવે હું તમને એમ કહું કે આપણે સૂત્ર હું અહીંયા લખું આ જ રીતે. જો ક્યુ અચળ છે, ટી અચળ નથી આ વખતે. જો ટી બંનેમાં જુદો જુદો છે, કે પણ જુદો જુદો છે, અલગ અલગ પદાર્થના છે. એ અચળ, એક્સ અચળ, T1 T2 બધું જ અચળ છે. તો અહીંયા આપણે આમ લખી શકીએ કે ચલે છે 1/T. સો K2/K1 ઇઝ ઇક્વલ ટુ T1/T2. તો 10/25 હિસાબ કરો તમે, બરાબર ને? 5 2 10, 5 5 25, એટલે 2/5. યસ. આપણને પાત્રની ઉષ્મા વાહકતાનો સરખામણી, અચ્છા સરખામણી કીધી છે તો K2 ઇઝ ઇક્વલ ટુ 2/5 K1. આમે ચાલે હો, આ સરખામણી જ થઈ કહેવાય. K2 નાનો છે ને K1 મોટો છે, કારણ કે અહીંયા 0 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. લખવું હોય તો K1 ઇઝ ઇક્વલ ટુ 5/2 ઇન્ટુ K1. આમે ચાલે જવાબ, બંને રીતે લખી શકો. ઓકે મિત્રો, તો મિત્રો આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આગળ વધશું. ટેક કેર. ઓકે, થેન્ક યુ વેરી મચ.